નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નવસારીની પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યા। કપડાં ધોતી 4 મહિલામાંથી 3નો બચાવ, 2ના મોત। ગર્ભવતી ભાભીને બચાવવા કૂદેલા દિયરની શોધખોળ બાદ લાશ મળી। નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ ધારાગીરી ગામમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં 4 મહિલાઓ અને એક પુરુષ નદીમાં ડૂબી ગયા છે। આ અકસ્માતમાં 3 મહિલાઓને બચાવી લેવામાં આવી છે, જ્યારે એક મહિલાનું મૃત્યુ થયું છે। ભારે શોધખોળ, પુરુષનો મૃતદેહ મળી આવ્યો। હાલ મૃતદેહને નવસારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। નદીમાં કપડાં ધોવા માટે ગયેલી 4 મહિલાઓ પૈકી એક મહિલા ડૂબવા લાગી હતી। તેને બચાવવા માટે અન્ય મહિલાઓ પણ નદીમાં ઉતરતા તે પણ ડૂબી ગઈ હતી। આ દુર્ઘટનામાં 3 મહિલાઓને બચાવી લેવામાં આવી છે, જ્યારે એક મહિલાનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે। મહિલાઓને ડૂબતા જોઈ સ્થાનિક યુવકે નદીમાં કૂદકો લગાવ્યો હતો, પરંતુ તે નદીના પ્રવાહમાં ગુમ થઈ ગયો હતો। મહિલા અને યુવક દિયર ભાભી હોવાનું જાણવા મળ્યું છે। માછીમારોએ તાત્કાલિક પાણીમાં ઝાડ નાખી અને 3 મહિલાઓને બચાવી લીધી હતી અને એક મહિલા અને પુરુષનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે। રસીદ ભાણા, તુફાન એસબી ન્યૂઝ, નવસારી।